कन्हैया लाल की हंस तारो भाल गयो कन्हैया लाल की गोपियन को श्याम गयो कन्हैया लाल की नंद मेरा नंद भयो कन्हैया लाल की नंद मेरा नंद भयो मन्वन्तराणि सर्वाणि त्वयोक्तानि श्रुतानि मे वीर्यानन्तवीर्यस्य ये भूता ये भविष्यन्य भवन्त्यस्य न्यस्ताश्च ये तेषां न पुण्यकीर्तीनां सर्वेषां वदविक्रमात् सर्वेषां रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः रघुनाथाय सीताय पतये नमः। હવે રામચંદ્ર ભગવાન સુધીની પેઢીઓ ગણો. પહેલા વેલા ભગવાન નારાયણ, નારાયણની નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્મા, બ્રહ્માના મરીચી, મરીચીના કશ્યપ, કશ્યપ મહારાજના સૂર્યનારાયણ અને સૂર્યનારાયણના મોટા દીકરા એના વંશની કથા. એનું નામ શ્રાદ્ધદેવ મનુ. સૂર્યનારાયણ અને સંજ્ઞા નામના મહારાણી. પેલા સૂર્યના સંજ્ઞાને 3 સંતાન. મોટો દીકરો શ્રાદ્ધદેવ મનુ, બીજો દીકરો એનું નામ ન લેવાય, એને ઘર ન બતાવાય, ન બતાવો તોય તમને પકડી તો લે ગમે ત્યાંથી. એનું નામ યમરાજા. અને ત્રીજી એક દીકરી. ચાલો એ દીકરીની જય બોલાવો. બોલો શ્યામ સુંદર યમને મહારાણી કી જય. બસ પછી પાછા બીજા સૂર્યનારાયણના બીજા પત્ની, એનું નામ હું જય બોલાવું. બોલો રવિ રાંદલ માત કી જય. આજે આ પરિવારના ઘરે માં રાંદલ માતા પધાર્યા છે. તાલીથી બધાવી સ્વાગત કરીએ. માં ભગવતી રવિ રાંદલ બિરાજે છે. અહીંયા માં પીઠડમાં બિરાજે છે. જો દ્વિતીય અદ્ભુત આજનો દર્શન છે. રાંદલ માના 3 સંતાન. લ્યો હવે આ દેવી ભાગવતની કથા ભેગા ભેગ કહી દઉં. રાંદલ માની કથા આવી છે તો માં બિરાજે છે તો 2 શબ્દોથી માને. રાંદલ માના 3 સંતાન. મોટો દીકરો સાવરણી નામનો મનુ. ત્યાર પછી બીજો દીકરો એ પણ એવો છે, આમ નામ લ્યો તો રાજી થાય અને હાડા હાથી આવે તો ભૂકા કાઢી નાખે. બોલો શનિ મહારાજ. બીજો દીકરો શનિ. અને ત્રીજી દીકરી એનું નામ તપતી. એ નદી બની, તાપી નદી. બોલો તાપી મૈયા કી જય. અને એ માતાજી તપસ્યા કરવા ગયા રાંદલમાં. ઘોડી બનીને રાંદલમાં એ તપસ્યા કરી. એટલે સૂરજનારાયણ ઘોડો બન્યા. હવે સૂરજનારાયણ ઘોડો બની અને માં રાંદલ પાસે નાચ્યા. હવે નાચ્યા ને એટલે એનું નામ પડ્યું, આ દેવી ભાગવતમાં કથા આવે છે કે એનું નામ પડ્યું અશુભ નૃત્ય. શું? અશુભ નૃત્ય. કારણ કે એ માં રાંદલમાં ઘોડી બન્યા હતા
અને સૂર્યનારાયણ ઘોડો બની રાંદલમાં પાસે નાચ્યા એટલે અશ્વ નૃત્ય આ સંસ્કૃત શબ્દ છે એનું ગુજરાતી ઘોડો ખોઈંદો. એટલે હવે સમજાણો ને તમને ઘોડો ખોંદવો એટલે હું સુરત નારાયણ માં પાસે ગરબા ગાયા હતા એટલે આપણે માં પાસે ગરબા ગાઈએ છીએ. ઘોર અંધારી રે રાત લડી માં ઈશ્વરા તારય સવાર. ઘોર અંધારી ઘોડે ઘોડે રે કોણ ચડે માં રાંદલ છે અસવારે. ઘોડે ઘોડે રે કોણ ચડે મારાંદલ છે અસવારે. રાંદલ મવડી રે રણે ચડી માં સોળ સદી ચણગાઈ. રે સૌવા મળનું રે મલડુમાં મખમણની કુલે. જમજો જમજો રે રોરણીઓ તમે જમજો સારી રાત. રાતે ઘોડે રે કોણ ચડે માં પીઠળ છે અસવાર.
શ્રાદ્ધદેવ મનુને 10 દીકરી, એમાં કરુષ થયા, રગ થયા, નિષ્ઠ થયા, સરિયાતી રાજા એની દીકરી એનું નામ સુકન્યા, નભગ થયા, એના નાભાગ થયા, નાભાગે મા બાપની સેવા કરી, નાભાગનો અમરીશ થયો, અખંડ એકાદશી કરી, 11 નું વ્રત બધા કરજો થઈ શકે. ત્યાર પછી એ અમરીશના વંશની અંદર એમ કહેવાય છે ઇક્ષ્વાકુ થયો. ઇક્ષ્વાકુના વિકુક્ષી એના સસાદ, એના કાકુસ્ત, એમાં યુવાનાસ્ત, એના માનધાતા, એના ત્રિશંકુ, એના હરિશ્ચંદ્ર, હરિશ્ચંદ્રનો દીકરો રોહિત, રોહિતનો વિજય, એનો ભરી, એનો મૃગ, એનો સગર, એનો કેશિની, અને ત્યાર પછી એના અંશુમાન થયા. અંશુમાનનો દિલીપ, દિલીપનો ભગીરથ, ગંગાજી લીએ બોલે ગંગા ભગીરથના સ્નવ થયા, એના સુપાયુ, એના ઋતુપર્ણ, એના ખડવા, એનો દિલીપ થયો. આ બધા સરયુ નદીના કિનારા ઉપર અયોધ્યાની ગાદી પર રાજ કરતા. દિલીપ રાજાના સંતાન નહોતું, ગાયની સેવા કરી એને દીકરો થયો. એ દીકરાના નામ પરથી આખા વંશનું નામ પડ્યું. એનું નામ થયું રઘુ રાજા, જેનું નામ પડ્યું રઘુવંશ. એટલા માટે આ લોહારાણા રઘુવંશ બોલે રામચંદ્ર ભગવાન કી કાર્તિકેય સ્વાગત કરો. લોહર વંશ દાદા દશરથ હમણાં જે ત્યાર પછી ધર્મના દીકરા અજ, પૈસા અજ રાજા છે અપ્સરા, એને દીકરો થયો, એનું નામ દશરથ હતું. દશરથ રાજાના 3 રાણીઓ, સુમિત્રા અને કૈકેયી. સંતાન ન થયું. ગુરુ વશિષ્ઠ મહારાજે પુત્રેષ્ઠી યજ્ઞ કરાવ્યો. યજ્ઞ કરાવતાની સાથે ઘટના બની કે સાક્ષાત ભગવાન પ્રગટ થયા. તે રાણીઓને ખવડાવી અને બરાબર એ સમયે પૃથ્વી ઉપર રાવણ, કુંભકર્ણ, મારી, સુબાહુ, કાળિકા કીધો. દેવતાઓએ કીધું પ્રભુ પધારો. ભગવાને કીધું આવીશ. અયોધ્યામાં દશરથ કૌશલ્ય રીતે રામ બનીને આવીશ. અને બરાબર જે દિવસની વાટ જોતા હતા એ દિવસ આવ્યો. નવમી તિથિમાં ધોમાસ
જો ભાગવતમાં રામાયણ ખાલી એક દર્શન બતાવ્યું છે કે રામ પ્રજ્ઞા ભગવાન વિદ્યા ભીડા વશિષ્ઠ વિશ્વામિત્ર મહારાજ સાથે ગયા, તાડિકાનો ઉદ્ધાર કર્યો, યજ્ઞ રક્ષા કરી, ધનુષ ભંગ કર્યો, ભગવાન બધાયરા પિતાના વચન ખાતર ભગવાન વનમાં ગયા, વનમાં જઈ ભગવાને ઋષિ મુનિઓના આશીર્વાદ મળ્યા, સંપૂર્ણ આશીર્વાદ મળ્યા, દુષ્ટોને દંડ આપ્યો. સીતાજી તો એક વાર રહસ્ય જાણવું હોય તો વાલ્મીક રામાયણ અને દેવી ભાગવત વાંચવું પડે તો ખબર પડે કે સીતાજી સેતુ બાંધી હનુમાનજી મહારાજ ધાર કરી અને ભગવાને વિભીષણને લંકાની ગાદી આપી. ભગવાન પાછા ક્રોધમાં ઉતર્યા. ભગવાન રામ એટલે સત્ય, રામ એટલે ભગવાન મર્યાદાની મૂર્તિ. માણસની મર્યાદા કેવી હોય, જીવનની મર્યાદા કેવી હોય, સંસારની મર્યાદા કેવી, પાપની ફરજ શું, દીકરાની ફરજ શું, માની ફરજ શું, સાસુની ફરજ શું, વહુની ફરજ શું, પતિની પત્નીનો પ્રેમ દુશ્મન કેવો, આ બધી વસ્તુ રામચરિત્રને વંદન કરી ભગવાનના ચરણમાં અર્પણ કર્યું. બોલે રામચંદ્ર ભગવાન. હવે ચંદ્રવંશની કથા તમને કહું. ચંદ્રવંશમાં આપણે ભગવાન કૃષ્ણ પરમાત્મા સુધી ના એમાં હું જ ઓલા બધા મેસેજ આવતા હોય ને વંશ સૌરસ્ય પાવન છે ને યસ્મિન નૈલાદયે ભૂપા કીર્તન્તે પુણ્યકીર્તય. ચંદ્રવંશની સાંભળો. બરોબર આવે જો આ કૃષ્ણ ભગવાન સુધી ચંદ્રથી લઈને કૃષ્ણ ભગવાન સુધીની વંશાવળી સાંભળો. કારણ કે આ વંશાવળી સાંભળવાથી આપણા પિતૃઓને મોક્ષ નથી. પવિત્ર વંશ એનું નામ લેવાથી જગતમાં ઉદ્ધાર કરી નાખે કૃષ્ણના નામ. અને એનો વંશ કેવો છે? એનો ઘડવા કેવા? એટલા માટે એના બધા નામ લખ્યા. આપણને આપણી ત્રીજી પેઢી યાદ નથી. આમાં નાખી દો ઘણા ખબર એનું હાથની પેઢીએ કોણ હતું? નાખી દો પાવન વંશ. અને આ નાખો તો પેલા ભગવાન નારાયણની નાભીમાંથી કમળ, કમળથી બ્રહ્મા, બ્રહ્માના અગ્નિ, અગ્નિના ચંદ્ર, ચંદ્રનો દીકરો બુધ, બુધનો દીકરો પુરુરવા, પુરુરવા નો દીકરો યયાતિ, યયાતિ રાજા બે કન્યાને પરણ્યા. દેવ્યાની શર્મિષ્ઠા, દેવ્યાનીના બે દીકરા યદુ અને દુર્વસુ, શર્મિષ્ઠાના ત્રણ દીકરા દુર્યુમ, તનુ અને પુર. હવે પુરના બરાબર 20મી પેઢીએ દુષ્યંતની કુંતલા થઈ. એનો દીકરો ભરત, ભરતના રંતિદેવ, રંતિદેવના મંડ્ય, એનો દીકરો અસ્તિ. એણે યમુનાજીના કિનારા ઉપર નવી રાજધાની બનાવી. એટલે ઈ રાજાના નામ ઉપરથી પડ્યું હસ્તિનાપુર. દિલ્હી અત્યારે કહેવામાં આવે છે. હસ્તિના ત્રણ દીકરા છે, એને તમે યાદ કરજો. દેવમેધ, પોરુમેધ અને અજમેધ. આ ત્રણને યાદ રાખજો. ત્યાર પછી એમાં અજમેધના નીલ, એના બબ્યા, એના મુદગલ, એના સોમક, એનો દ્રુપદ. દ્રુપદ રાજાએ યજ્ઞ કર્યો. યજ્ઞમાંથી દીકરો દીકરી જન્મા. દીકરો દુષ્ટગમ્ન અને દીકરી દ્રૌપદી. અજમેધનો બીજો પુત્ર વૃક્ષ. વૃક્ષના સંવર્ણ થયા. આ સંવર્ણ એ તાપીને પરિણા. કોને? તાપી. ઓળખી ગયા તાપી? હમણાં કીધું ને, રાંધણવાન દીકરી. એ તાપીને પરિણા. એનો દીકરો કુરુ. કુરુના
સુહોત્ર બૃહદ્રથ અને એના જન્મનો દીકરો શાંતનુ. શાંતનુ ગંગાજીને કહ્યા. એનો એક દીકરો, એનું નામ ભીષ્મ. ગંગાજી વ્યા ગયા એટલે શાંતનુએ બીજા લગ્ન કર્યા મત્સ્યગંધા સાથે. એને બે દીકરા ચિત્રાંગદ વિસ્તરવીર્ય. ચિત્રાંગદ એને એક દીકરો થયો એ જન્મથી આંધળો. ઓળખી ગયા ધૃતરાષ્ટ્ર. અને વિસ્તરવીર્ય એના દીકરો જન્મો એ જન્મથી રોગવાળો પાંડુ. ધૃતરાષ્ટ્રના 100 કૌરવો અને પાંડવોના 5 દીકરા. અને એમાં અર્જુન પાંડવો દ્રૌપદીને પરિણા, તો અર્જુન કૃષ્ણ ભગવાન અને સુભદ્રાને પરિણા. અને સુભદ્રાનો એક દીકરો એ અભિમન્યુ, જે મહાભારતમાં વીર ગતિ થયો. અભિમન્યુનો એક દીકરો એ તું છો હે પરીક્ષિત રાજા, આ તારા સુધી મેં કથા કીધી. પરીક્ષિતે કીધું હવે મારી કથા નહીં, કૃષ્ણ ભગવાનની કથા કયો. તો યદુ વંશની કથા. જે યદુ રાજા હતા એના શાસ્ત્ર એના કૃષ્ણ નળ રીપુ એના વિદર્ભ અને એના સાતવતના અંધથી 10મી પેઢી આહુ દેવક અને ઉગ્રસેન. દેવક રાજા મોટા. દેવક રાજાને 7 દીકરી. એમાં સૌથી નાની દીકરી એનું નામ દેવકી. અને ઉગ્રસેન એનો નાનો ભાઈ. એને 5 દીકરા. એમાં સૌથી મોટો દીકરો એનું નામ કંસ. હવે કથા આપણે જોઈએ. બે હસ્તી નામનો રાજા કીધો, એનો દીકરો દેવમી. એના વંશમાં દુર્દરથ અને એના દેવમી રાજાએ 2 લગ્ન કર્યા. ની શરૂઆત થઈ. કથિતો વંશ વિસ્તાર ભવતામ સોમસૂર્ય રાગનામ ચો ભયવંસાનામ ચરિતમ પરમા. દસમા સ્કંદની શરૂઆત થઈ હતી. હવે એક કામ કર, હવે તારે એક કામ કરવા. ના એટલું બધું નહીં, નીચેથી ઉભા રહીને દર્શન થાય એમ કરો. ઝોલાવી શકે નીચે ઉભા એમ, એવી રીતે રાખો. બસ એટલે રાખો, બસ બરોબર. જો નીચે ઉભા બધા ઝોલાવી શકે. બસ સુખદેવજી મહારાજે કીધું રાજા એક કામ કર, આજે 4 દિવસ થયા તું જમ્યો નથી, થોડોક ફરાળ કર લે
તે પાણી નથી પીધું. રાજા પાણી પી લે. ત્યારે સુખદેવ પરીક્ષિત રાજાએ કહ્યું કે મહારાજ, આ તમારી કથા સાંભળતા સાંભળતા ભૂખ ભાંગી ગઈ છે અને તમારી કથાનો પ્રવાહ એટલો બધો ધોધ વહે છે કે મહારાજ મારી તરસ પણ મને લાગતી નથી. આ ભગવાનની હરિ કથાનો પ્રવાહ એવો છે મહારાજ કે આજ શ્રવણ કરતા કરતા હું થાકતો નથી. સુખદેવજી મહારાજ રાજી થયા. વાહ રાજા, હવે તને ભૂખ અને તરસ બે ભાંગી ગયા એટલે હવે હું તને શાબાશી આપું, કારણ કે તારી મતિ ભગવાનમાં સ્થિર થઈ માટે હવે હું તને કૃષ્ણ કથા કહું. યાદ રાખજો, મતિ ભગવાનમાં સ્થિર ન થાય ત્યાં સુધી કથા મળતી નથી. શુદ્ધ ને સાત્વિક એમનેમ આયોજન થાય, આવડું મોટું આયોજન આ પોપટ પરિવારે તાલીઓથી વધાવી લો, એમનેમ ન થાય. કારણ કે એની બુદ્ધિ, એની મતિ એ પરમાત્મામાં સ્થિર થઈ, એ ભાવના જાગૃત થઈ કે મારે આંગણે ભગવાન ભાગવત પધારે, એટલા માટે આજ કૃષ્ણ એને આંગણે પધારે છે. એમને આનંદોત્સવ નથી થતો. સુરસેન દાદા મોટા દીકરા રાજ્યસન કરે, એમાં દેવક રાજા પોતા રાજપાટ છોડી અને પોતાના દીકરા ઉગ્રસેનને આપીને જતા રહ્યા. મારી આ હાથે દીકરીને પરણાવજે. એટલે ઉગ્રસેન રાજા એને 6 દીકરીઓને પરણાવી. હાથને દી પરણાવવાની હતી ત્યાં ઉગ્રસેનનો મોટો દીકરો કંસે સત્તા આંચકી અને બાપને જેલમાં પૂરી અને રાજા બની ગયો. દેવકીના લગ્ન નક્કી કર્યા. કોને પરણાવી? કે વસુદેવજી મહારાજને પરણાવો. એટલે વસુદેવજી સાથે ઘડિયા લગ્ન કરવામાં આવ્યા. લગ્ન ચાલી રહ્યા છે અને આ બાજુ બરાબર સમય મળ્યો. એ સમયે ગામના ગોંદરે જાન ગઈ અને દેવતાએ આકાશવાણી કરી, હે કંસ રાજા, તારી બેન દેવકી એનો 8મો દીકરો તારો કાળ છે. અને કંસ જા મારવા જાય તો કે જેલમાં પૂરતી. વસુદેવ દેવકીને જેલમાં પૂરવામાં આવ્યા. વાડ જોવે છે, સમય વીતવા લાગ્યો. એમ કહેવાય છે એક દીકરો જન્મો, કંસે નો માર્યો, બીજાને, ત્રીજાને, ચોથાને, પાંચમાને, છઠ્ઠાને નો માર્યા. અને ત્યારે નારદ મુનિ આવી કંસને સમજાવે છે 8 પાકડી વાળું ફૂલ કે સાંભળ કંસ રાજા, પેલી કઈ છેલ્લી કઈ કે જાતિ ગણો એ બાજુની છેલ્લે કે મૂર્ખા દેવતાની ગણતરી એવી હોય, આ પેલો ઈ છેલ્લો ને છેલ્લો ઈ પેલો તને મારી નાખે. જો ભાઈ, જેને મોતની બીક હોય ને એને ગમે એમ ઉઠા ભણાવે ને હવળું લાગે. કંસ જેલમાં જઈ અને 6 દીકરા મારી નાખ્યા. હવે જેલમાં હાથ પગમાં બેડી નખાવો, હાથ થરી સિપાહીની લાઈન લગાડી દો, ચકલું ફરકવું ન જોઈએ. અત્યાચાર વિધા છે. અને ત્યારે પૃથ્વી પર પાપનો ભાર વિધો. પૃથ્વીએ દેવતાઓ અને બ્રહ્માને કહ્યું, બ્રહ્મા આદિ સર્વ દેવતાઓએ ભગવાનને પુકાર કર્યો. ભગવાને કીધું ચિંતા ન કરો, વસુદેવ દેવકીને ત્યાં હું કૃષ્ણ બનીને આવું છું. બધા દેવતાઓ અવતાર લઈ લઈ ક્યાં ગોકુળમાં બધાય. ગોકુળમાં બધા દેવતાઓ ગોપ અને ગોપી બનીને આવ્યા. આખું ગોકુળ આજ ગોપ અને ગોપી થી ઉભરાણું છું. અને આખા ગોકુળને શણગાર્યું. ધ્વજા પતાકાઓ બાંધ્યા છે, ચોક પુરાવ્યા છે, રંગોળીઓ પૂરી છે અને ભગવાનને પધારવા માટે, ભગવાનને વધાવવા માટે સ્વાગત કર્યું છે. માટી રંગાવો, ચોક પુરાવો, આજ મેરે કાના ઘર આવે.
મીટિંગ ભરી એમાં શેષનાગ કે પ્રભુ શું કરવાનો છે કે અવતાર લેવાનો છે તો કે એક કામ કરો પ્રભુ આ વખતે પેલા મને મોટો ભાઈ બનાવો કેમ કે રામાયણમાં નાનો બનાવ્યો ને સહન બહુ કરવું પડ્યું હવે આ વખતે મોટો બનાવવાનો પછી જો ભાઈડાના ભડાકા કોઈ વાળ વાકો તમારું ન કરે ભગવાન કે શેષનાગ તમે પેલા જાઓ એટલે દેવકીજીના ગર્ભમાં શેષનાગ પધાર્યા હવે જો એમાં એક રહસ્ય છે દેવકીજીના ગર્ભમાં 3 મહિના શેષનાગ રોકાણા અને પછી દેવકીજીના ગર્ભમાંથી ગર્ભનું આકર્ષણ કરી રોહિણીજીમાં ગર્ભ પધરાવ્યો અને રોહિણીને ગોકુળ મોકલી દીધા ઈ કોઈને ખબર ન પડી બોલો આ મેડિકલ સાયન્સ ને તો હમણાં મળ્યું ગર્ભ પ્રત્યારોપણ સરોગેટ મધર આ તો વર્ષો પહેલા પદ્ધતિ હતી જાહેરાત કરી કે 7મો ગર્ભ સ્રવી ગયો છે કંસ ખીજાણો ધ્યાન રાખજો આવું 8માં ન થવું જોઈએ મહારાજ 8માં નહીં થાય સારું લ્યો હવે 8માં બરોબર એમ કરતા કરતા અષાઢ મહિનો આવ્યો આકાશમાં વાદળા છવાણા મેગા નંબર થવા લાગી અષાઢ મહિનામાં ધોધમાર વરસાદ સવારે ગયો એ આભે ભરાડું કાઢ્યું અને વાદળ ચમકી વીર પણ મારા રદન કનૈયો ભર્યો અષાઢી બીજ અને અષાઢી બીજા ધોધમાર વરસાદ વેર્યો ભાઈ ધોધમાર પાણી પાણી આખો મહિનો અષાઢ મહિનો ગયો શ્રાવણ મહિનો આવ્યો વરસાદ ધીમો પડ્યો બરાબર શ્રાવણ મહિનાના 15 દી ગયા અંધારિયું આવ્યું એકમ 2 3 4 પાંચમ 6 સાતમ આઠમ અને આઠમના જેવા બરાબર દિવસ આવ્યો ધોધમાર વરસાદ અને આખો દિવસ વરસાદ વરસ્યો યમુના નદી 2 કાંઠામાં વહેવા લાગી અને બરાબર રાત્રિ પડી વરસાદ ધીમો પડ્યો રાતના 10 વાગે ઝરમર 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 વરસાદ વરસવા લાગ્યો બરાબર એ સમયે ભગવાન કૃષ્ણ પરમાત્માએ ગોલોકમાંથી આમ કરીને આમ જોવે કે મારે મથુરામાં જવાનું છે કે મથુરામાં કંસના માણસો ખુલ્લી તલવારે આટા મારતા હતા કૃષ્ણ ભગવાન કે ઓય બાપલિયા આમાં જાવું કેમ આ ખુલ્લી તલવારે આટા મારે તો માથા ન્યંજન વાટી નાખે તો કે કાઈ પણ સંકટ પડે ને તો રખેવાળી કોણ કરે બોલો કુળદેવી માત કી જય મોમાય માત
રવિ રાંદલમાં માત કી જય પીઠળ માત કી જય કુળદેવી સહાય કરે. ભગવાન કૃષ્ણ પરમાત્માએ માં કુળદેવીને યાદ કરી. અંબાજી કૃષ્ણ ભગવાનના કુળદેવી. બોલો અંબે માત કી જય આને માં અંબા આવ્યો સિંહ પર સવાર થઈને અષ્ટભુજાની. કૃષ્ણ કેમ યાદ કરી? માં આમ જો ને મારે જાવું છે, આ ખુલ્લી તલવારે આટા મારે, આનું શું કરવું? એટલે માતાજી કે એમાં શું હતું? કેમ હમણાં હું આવી દઉં. આમ કરીને માતાજી હાથમાં નિંદર લઈ ફેરવીને ફટકાર્યો. યા દેવી સર્વભૂતેષુ નિદ્રા રૂપેણ સંસ્થિતા નમસ્તે નમો નમઃ. લ્યો બધાને હું રવી દીધા. હવે જલસા કરો. કૃષ્ણ ભગવાન કે માં જલસા તો કરું પણ એકલા બીક લાગે છે. માતાજી કે ચિંતા કરમાં. કેમ? હે કૃષ્ણ તમારી સાથે હું ગોકુળમાં આવું છું. હું ગોકુળમાં આવીશ, તમે મથુરા આવજો. પછી તમે ગોકુળ આવતા રહેજો, હું મથુરા હું કંસભાઈ લડી લેવું. જાઓ જલસા કરો. આમ માતાજીએ વરદાન આપ્યું. ત્યારે કૃષ્ણ ભગવાને કીધું કે હે જગદંબા, કળિયુગના જગતના લોકો તને કુળદેવી તરીકે તારી પૂજા કરશે અને એની તું વંશની પરિક્રમા પાવન તું આશીર્વાદ આપી પરિપૂર્ણ કરજે. એવા રૂડા તારા ચરણોમાં વંદના. એટલા માટે કળિયુગમાં કુળદેવી હાજરા હાજર. કુળદેવીને માનજો. ઘણા કે મારે કુળદેવી નથી, બોલ માં ગોતી લે. ગોત તો કરો કે નથી હું કરે હાજરા હાજર. માં ભગવતી ગયા ગોકુળમાં અને બરાબર રાતના 12 વાગ્યા અને રાત્રિના 12 વાગવાના સમયે જેલની અંદર બધા સૂતા છે. પ્રકાશ થયો. ત્યાં તો વસુદેવ દેવકીનું અખંડ ભજન ચાલુ છે અને એમાંથી ભગવાન પ્રગટા ચતુર્ભુજ નારાયણ હાથ જોડી કે પ્રાર્થના કરવા લાગ્યા. હે હરિ, આપ પધાર્યા કે હા હું આવ્યો છું આ દર્શન આપવા માટે નહીં, મારા કાર્ય કરવા માટે. હમણાં બાળક બની જાવ ત્યારે ગોકુળ મૂકી આવજો. નંદ જશોદાને ત્યાંથી માતાજીને લાવજો. મારી ચિંતા કરતા નહીં અને હું 11 વર્ષ અને 52 દિવસે પાછો આવીશ. માં યશોદાજી આમ વાત જોવે છે. બરાબર એ સમયે પ્રાર્થના કરી કે પ્રભુ, અત્યારે તો અમે તમારી પૂજા સેવા કઈ કરી શકતા નથી, પણ જેલમાંથી છૂટીશું ત્યારે 11,000 ગાયોના દાન કરશું. જો દીકરો જન્મે ને ત્યારે દાન કરજો. હા, તમારે ઘરે દીકરા કે દીકરા જન્મ થાય એ સમયે દાન કરો. એ દાન તમારું શ્રેષ્ઠ છે. ત્યારે ભગવાન બાળક બની ગયા માના ખોળામાં. માએ હાથમાં લીધા, ચૂમી કરી. હે પ્રભુ, વેલા વેલા આવજો, જરાય મોડું ન કરતા. ભગવાન વસુદેવજીના હાથમાં પધરાવ્યા. વસુદેવજીની બેડીઓ તૂટી ગઈ. ટોપલામાં પધરાવ્યા. દરવાજા ખુલી ગયા. યમુનાજીના કિનારે યમુનાજી ભરપૂર વહી જાય છે. ચાલવા લઈ ગયા. છાતી સમોવણા જળ આવ્યા. વસુદેવજી મૂંઝાણા. એટલે ભગવાને ટોપલામાંથી ડોકું બારું કાઢીને કે હે યમુના, રસ્તો છોડ મારો. યમુનાજી કે પ્રભુ છોડું તો ખરી, પણ આપ પધાર્યા છો તો લાઈએ, હમે ચરણ સ્પર્શ દીજીએ, હમે બ્રહ્મ સંબંધ દીજીએ. ભગવાને ટોપલામાંથી પોતાનું ચરણ લંબાવી અને માં યમુનાને ચરણ સ્પર્શ આપ્યો અને યમુનાને વરદાન આપ્યું કે હે યમુના, જે જીવનું બાવડું ઝાલીને તું મારી પાસે લાવીશ એને હું મારો બનાવીશ. બોલો શ્યામ સુંદર યમને જો ભાઈ, આનું નામ બ્રહ્મ સંબંધ છે. શું 5,500 વર્ષ પહેલા ભગવાને પેલો બ્રહ્મ સંબંધ માં યમુનાજીને આપ્યો અને આજથી 550 વર્ષ પહેલા આચાર્યચરણ મહાપ્રભુજી વલ્લભાચાર્ય મહારાજે એ બ્રહ્મ સંબંધની શરૂઆત કરી અને પહેલા વેલો બ્રહ્મ સંબંધ આચાર્યચરણે પોતાના અગ્રણી એવા વૈષ્ણવ દામોદરદાસ હરસાની આજનો જન્મદિવસ છે. હા, મહાસુદ ચોથ એ દામોદરદાસ હરસાનીજીનો જન્મદિવસ છે. તો એવા બ્રહ્મ સંબંધની શરૂઆત થઈ. ત્યારથી આપણે હવેલીની અંદર વૈષ્ણવાચાર્ય વલ્લભાચાર્યના જે વંશજ હોય એની પાસે બ્રહ્મ સંબંધ લેવામાં આવે અને એ બ્રહ્મ સંબંધ લેવાય ત્યારે આ જીવાત્મા ગોલોકનો અધિકારી બને છે. યમુનાજીના 2 ભાગ થયા. ગોકુળ વધારે તો રાતના 12 વાગે બધા સૂતા છે.
આખું નગર શણગારેલું છે, દીવાઓ ઝગમગ થાય છે અને નંદાલયમાં આવે મહેસુદાજી પોઢા છે, બાજુમાં માં ભગવતી જગદંબા ખિલખિલાટ કરતી રમે છે. ભગવાનને પધરાવ્યા પછી એકદમ ભગવાનને વંદના કરી કે હે પ્રભુ વેલા વેલા પધારજો. માં ભગવતીને લઈ અને પાછા વસુદેવજી મહારાજ જેલમાં આવ્યા પછી માં ભગવતી નિદ્રાને હટાવી અને નિદ્રા હટી બધા ભાનમાં આવ્યા સિપાહી. હવે માતાજીએ રડવાનું ચાલુ કર્યું અને એવી ચીસ નાખી, ઓલા સિપાહીઓ કે બાળક જઈને કંસ પાસે દોડીને ગયા, મહારાજ. હવે પાછા ઉતાવળમાં બાળક જઈને એમ ન કીધું, હે મહારાજ તમારો કાળ જૈનમો. કંસ આવ્યો અને આવીને કે તાળા બરાબર છે, જોઈ ગયા મારા ચકલું ફેરકું નથી, તાળા ખોઈલા જા જોવે તા દીકરી. દેવકીજીએ કીધું વીરા આ દીકરી છે, દીકરી દીવો રહેવા દે કે ના રે ના, મોટી થઈને દીકરો થઈ જાય તો લાવ કે નહીં. આમ કરીને કંસે માતાજીનું ચરણ ફેંક્યું. દેવી ભાગવતમાં વર્ણન છે, માતાજીનું જમણું ચરણ કંસે ફેંક્યું. આમ જમણું પૂજન પકડે ફેરવી પછાડવા જાય કે માતાજી આકાશમાં વીજળી બની ભડકો થઈને ઉડી ગયા. એ કંસ મને શું મારે, તને મારનારો ગોકુળમાં પહોંચી ગયો છે અને હવે વિંધ્યાચલ જાઉં છું. બોલે વિંધ્યાવાસિની માત કી જય. અને કંસ નિરાશ થઈને પોતાના મહેલમાં ગયો અને આ બાજુ રાતના 12 વાગે ગોકુળમાં ભગવાન આવ્યા હતા. સવારના 4 વાગ્યા એટલે 4 વાગે ભગવાન કે આપણે હળવળતા નથી, ભગવાને રડવાનું ચાલુ કર્યું. જેવા ભગવાન રડ્યા એટલે મા યશોદાની આંખ ખુલી. જ્યાં જોવે ત્યાં તો ભગવાન ખાલી જે બોલજો, બોલે કૃષ્ણ કનૈયા. અને જોતાની સાથે એને બાજુમાં પોતાના નણંદ હતા, એને જગે એ નણંદ સુનંદા ક્યાં હે ભાભીજી, કે દેખ તો સહી લાલો ભયો હે. અને સુનંદાએ લાલાની ઝાંખી કર્યો અને સુનંદાજી દોડતી સીધી ગૌશાળામાં. અરે ઓ નંદ ભૈયા કે કાહે કી વધાય, કે લાલો ભયો હે લાલો ભયો. હા અને નંદરાય ગાયોની મીંડા સેવા કરવા કે સુનંદા પૂરે ગોકુળ કો ખબર કર દે. અને સુનંદા હાથમાં થાળી વેલણ લઈ નીકળી. એ સુની હો ગોકુળ વાસીઓ, નંદ કે યહાં લાલો ભયો હે, કૃષ્ણ જન્મ की बधाई. अभी बधाई આવી ગોકુળમાં. એવી રીતે આજ સુની હો રાજકોટ વાસીઓ, आज पोपट परिवार के यहाँ भगवान कृष्ण जन्म की आप सबको बधाई हो, बधाई हो, बधाई हो. બધાય મળી અને નગરના લોકો આવવા લાગ્યા કે બધા બેસજો, હું કહું ત્યારે ઊભા થજો, ત્યાં સુધી ઊભા ન થતા. અને બોલજો બધા, નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી, ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી ને હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી ને હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી. હવે જો વસુદેવજી ક્યાં ઉભા રહ્યો, ઓલી બાજુ મોઢું રાખી ઉભા રહ્યો. હવે જો ના બેનો, તમે વસુદેવને ફરતો રાસ લ્યો. હાલો ફરતો રાસ લ્યો. ઘેરે આનંદ જય કનૈયા લાલ કી, ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી, ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી, ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી, હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી, ઘેરે જય કનૈયા લાલ કી, ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી,
જય કનૈયા લાલ કે હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી ને હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી નંદ ઘેરે આનંદ જય કનૈયા લાલ કી નંદ ઘરે આનંદ ગયો જય કનૈયા લાલ કી હવે ઓલો મોટો કાનોડો છે ને એને લઈને ઓલી મટકી ફોડો હાલો મટકી ફોડો मच गया शोर सारी नगरी में आया तीरथ का पंखा संभाल तेरी ककड़ी रे मच गया शोर सारी नगरी में आया तीरथ का पंखा संभाल तेरी ककड़ी रे ઉતારી કનૈયાને કેળી ઘોડા પાલકી
गोपाल की जय कन्हैया लाल की घोड़ा पाल की जय कन्हैया लाल की नंद करे आनंद भयो जय कन्हैया लाल की मेरा नंद भयो जय कन्हैया लाल की मेरा नंद भयो जय कन्हैया लाल की मेरा नंद भयो जय कन्हैया लाल की जय कन्हैया लाल के हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की 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 हाथी घोड़ा पाल की मेरा नंद भयो जय कन्हैया लाल की मेरा नंद भयो जय कन्हैया लाल की मेरा नंद भयो कन्हैया लाल की मेरा नंद भयो कन्हैया लाल की मेरा नंद भयो कन्हैया लाल की आयु नो गोपाल भयो कन्हैया लाल की हंस तारो भाल भयो कन्हैया लाल की कपियन को छाम भयो कन्हैया लाल की